પત્ની હતા, દિતિ અને અદિતિ. ધ્યાન દેના, આપણી પાસે 5 મિનિટનો સમય છે, પણ ધ્યાનથી તમે સાંભળો છો એટલે એક એક કથા હું વિસ્તારથી થોડીક સમજાવવાપૂર્વક કરું છું. કે દિતિ અને અદિતિ બે એમના પત્ની હતા કશ્યપ ઋષિના. એકમાંથી દેવતાઓ થયા, એકમાંથી દૈતો થયા. એનું કારણ શું? એકવાર સાંજનો સમય હતો અને કશ્યપ ઋષિ સ્નાન સંધ્યા કરી, યજ્ઞ હોમ જપ કરી અને બેઠા છે. એ સમયે એના પત્ની દિતિ એણે સંસાર સુખની માગણી કરી. સમજાયું કે દેવી, આપણે તો ઋષિ છીએ અને આપણે તો બીજાને ઉપદેશ આપવાનો હોય, અને આપણે જો નિયમનું પાલન નહીં કરીએ. પણ દિતિ સમજ્યા નહીં, એટલે શ્રાપ આપ્યો કે દેવી, તમારે ત્યાં સંતાનો તો થશે પણ અસુર થશે. ધ્યાન દેના, માતા અને પિતાનો જો સંયમ બહુ ન હોય, સમજદારી પૂર્વકનો સંયમ ન હોય, તો સંતતિ નિર્બળ થાય છે. એમાં દોષ માતા પિતાનો પણ હોય છે. આપણા ઘરની અંદર સામાન્ય તમને વાત કરી દઉં, આપણે ઘરની અંદર બેઠા બેઠા આપણે સિગારેટ પીતા હોય આખા દિવસ, તો આપણા નાના નાના બાળકો જોઈએ પછી સિગારેટને એક ઠૂઠિયું ગમે ના પીડ્યું હોય લઈને એ પીવાની કોશિશ કરશે. એ સંસ્કાર કોણે આપ્યા? આપણે આપ્યા. માતા અને પિતાના સંસ્કારો એના વંશમાં ઉતરે છે, એના પરિવારમાં ઉતરે છે. એટલે 4 વર્ણ બનાવ્યામાં બ્રાહ્મણ એનો ધર્મ શું એ શીખવાડ્યો, ક્ષત્રિય એનો ધર્મ શું એ શીખવાડ્યો, વૈશ્ય એનો ધર્મ શું એ શીખવાડ્યો, શૂદ્ર એટલે હલકા નહીં, સેવક એનો ધર્મ શીખવાડ્યો. આપણા ઋષિમુનિઓએ કે તમે તમારા ધર્મમાં રહેશો તો તમારી પ્રજા ધીમે 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 દિવ્ય બનશે. અને પછી એ હિરણાક્ષિપુ એને ભગવાન વારાહ બની અને ભગવાને એનો વધ કર્યો. અને હિરણાક્ષિપુ, આ હિરણાક્ષને વરાહ ભગવાને માર્યો, અને હિરણાક્ષિપુ એને ત્યાં પ્રહલાદ આવ્યા અને નૃસિંહ ભગવાન દ્વારા એનો વધ થશે. એની કથા આગળ આવશે. તો માણસના જીવનમાં સંતતિ સંસ્કારહીન બને એના 4 કારણો બતાવ્યા છે. એક કારણ તો એ કે માણસ સંયમને બદલે મનનો અસંયમ રાખે જ્યારે, એક કારણ. બીજું, સતીએ પતિના આજ્ઞાનું પાલન ન કર્યું. 2, ત્રીજું કાળ દોષ, સમયનો દોષ, કયા સમયે કયું કામ કરવું એ સમયનું ખબર હોવી જોઈએ. અને ત્રીજું દેવ અપરાધ. એક વાત ખ્યાલમાં રાખવાની કે સાંજનો ટાઈમ હોય ને, દિવસ અસ્ત થવાનો, ત્યારે સંધ્યા કહેવાય. આમ તો 3 ને 4 સંધ્યા આવે, પણ સાંજનો ટાઈમ હોય ને તે સમયે બની શકે ને તો હરિભજન સિવાય કાંઈ ન કરવું. તે સમયે સૂર્ય ભગવાન અસ્ત થતા હોય, ચંદ્રમાં ઉદય થયા હોય નહીં, બંને દેવતા નિર્બળ થયા હોય. એટલે આત્માનો દેવ છે સૂર્ય અને મનનો દેવ છે ચંદ્ર. એ મન અને આત્મા બંને નિર્બળ હોય, તે સમયે કાંઈ પણ કાર્ય કરીએ તો નિષ્ફળ જાય છે. એટલે બની શકે તો સંધ્યા ટાઈમે કોઈ કામ ન કરવું. તમને ખબર છે જૂના વખતમાં આપણા વડીલો હતા ને, પછી દેશી મકાન હોય ને આપણે આમ કોરે બેઠા હોય ઓસરીને, તો એમ વડીલો એમ કહેતા, મા હોય વડીલ હોય કે અત્યારે અહીં ન બેઠાય, અહીંયા રથ નીકળે. સંધ્યા ટાઈમે આપણને નેવા નીચે બેઠવા દેતા નહીં, પાણી પીવા ન દે. હમણાં ન પીવાય, દીવાબત્તી થાય પછી પાણી પીવાય, હમણાં ન જમાય. આ બધા નિયમો હતા, આપણા શાસ્ત્રોક્ત નિયમ હતા. એટલે એને કારણે એને ત્યાં અસુર પેદા થયા. દિતિના અસુરો થયા અને અદિતિના દેવો થયા. બીજું એક કારણ એ બતાવ્યું છે કે એક વખત સનકાદિ ઋષિઓ, સંત કુમારો ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠમાં ગયા. ધીમે 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 1, 2, 3 એમ 6 દરવાજા પાસ કરી અને 7મા દરવાજા પાસે પહોંચ્યા તો જય વિજય નામના દ્વારપાળોએ એને અટકાવ્યા. એને કીધું કે અત્યારે તમે ભગવાનને નહીં મળી શકો, ભગવાન તો અત્યારે આરામમાં છે. અને એ સમયે આપણે કથા તો જોઈ ને, સંત કુમારો કુમાર અવસ્થામાં રહેતા હતા, નગ્ન દિગંબર હતા. એણે કીધું કે ઋષિ મુનિ સંતો અને એમને કોઈ પણ સમય આવે ત્યારે એના માટે દરવાજા ખુલ્લા જ રાખવા જોઈએ. પહેલાંના કાળની અંદર રાજાઓ હતા, ક્ષત્રિયો હતા, અને હજી આજના સમયની અંદર પણ મોરારી બાપુએ હમણાં એક બહુ સારી વાત કહી હતી કે જે જગ્યાએ સૂર્યના કિરણો પ્રવેશ નથી કરી શકતા જે રાજ દરબારમાં, એ જગ્યાએ સાધુ બ્રાહ્મણ કે સંતને જવાની છૂટ હોય છે. આજે પણ છૂટ હોય છે. આજે પણ બીજા બધા ન જઈ શકે, પણ કોઈ સાધુ, કોઈ બ્રાહ્મણ એને જવાની છૂટ હોય છે. તો તમે અમને કેમ અટકાવો છો? એટલે હું તમને શ્રાપ આપું છું કે જાઓ તમે બંને દ્વારપાળો છે ને, બંને અસુરો થજો, તમારી દ્રષ્ટિ દેહ દ્રષ્ટિ છે. અને શ્રાપ આપ્યો. એ સમયે ભગવાન અવાજ સાંભળી ગયા અને બહાર આવ્યા. બહાર આવીને સનકાદિ ઋષિને ક્ષમા માગી કે તમે આવ્યા મને ખબર નહીં, તો હવે માફ કરો, એનો શ્રાપ છે ને એ થોડોક ઓછો કરો.
ત્યારે સનકાદી ઋષિએ કહ્યું હતું કે અમે કહ્યું એટલે અસુર તો થવું પડશે, પણ વેરભાવથી જો બચશે તો 7 જન્મ લેવા પડશે, અને વેરભાવથી બચશે તો 3 જન્મ લેવા પડશે, નહીં તો એને 7 જન્મ લેવા પડશે. એટલે વેરભાવથી ભજન કરવા માટે વિજય અને જય અને વિજયના 3 અવતારો થયા. હિરણાક્ષ, હિરણાક્ષિપુ, રાવણ, કુંભકર્ણ, દંતવક્ર અને શિશુપાળ. આ એના 3 અવતારો થયા. તો ભગવાનને 4 અવતાર લેવા પડ્યા. રાવણને મારવા માટે રામ બનીને આવવું પડ્યું, શિશુપાળ દંતવક્રને મારવા માટે થઈને ભગવાન કૃષ્ણ બનવું પડ્યું, અને હિરણાક્ષને મારવા માટે વરાહ બનવું પડ્યું, અને હિરણાક્ષિપુને મારવા માટે નૃષિ બનવું પડ્યું. ભગવાનને 4 અવતાર લેવા પડ્યા. પછી ઋષિઓને એવું લાગ્યું કે અમે ઋષિઓ થઈને ક્રોધ કર્યો ભગવાનના દરવાજે. ધ્યાન દેના, કામ, ક્રોધ, લોભ એવી વસ્તુ છે કે ભગવાનની કૃપા હોય ને તો જ સંયમમાં રહે. નહીંતર ભગવાનના દરવાજા સુધી પહોંચી ગયા હોય ને ત્યાંય કોઈને કોઈ કામ, કોઈ ક્રોધ, કોઈ લોભ એ અટકાવી દે છે. માણસની સાધના કરતા 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 બહુ ઊંચાઈ પહોંચે તો ત્યાં પણ કામ, ક્રોધ, લોભ વિઘ્ન કરે છે. એના માટે ભગવાનની કૃપા હોય તો જ માણસ પહોંચી શકે. એટલે એક કારણ એ હતું, એને લઈ અને આ બંને અસુરોના જન્મ થયા હતા. એ કથા કહી અને એના પછી આગળની કથા આપણે લઈએ. એ પહેલાં 10:30નો ટાઈમ થવા જઈ રહ્યો છે. 10 મિનિટ માટેનો વિરામ આપીએ. તો આવો નામ સંકીર્તન સાથે આપણે વિરામ આપીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ. ચંદ્ર ભગવાન કાળી પડો તમારા રામની રે બીજી કાળી ન હોય જો, કાળી પડો તમારા રામની રે બીજી કાળી ન હોય જો,
તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તમારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તમારા રામની રે બીજી વાતું ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી વાતું ન હોય જો સમજણ સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય જો સમજણ સમજણમાં ઘણો ફેર છે રે બીજી સમજણ ના હોય જો સમજણમાં વિભીષણ ને રામ મળ્યા રે સમજણ એને કહેવાય જો સમજણમાં વિભીષણ ને રામ મળ્યા રે સમજણ એને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તમારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તમારા રામની રે બીજી વાતું ન હોય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તમારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તમારા રામની રે બીજી વાતું ન હોય જો ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિમાં મીરા ને શ્યામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો ભક્તિમાં મીરા ને શ્યામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તમારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તમારા રામની રે બીજી વાતું ન હોય જો મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણમાં જટાયું ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો મરણમાં જટાયું ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તમારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તમારા રામની રે બીજી વાતું ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો
વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય શ્રી દ્વારિકાધીશ કી શ્યામ સુંદર ભગવાન નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવં નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાતરં વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગત શ્રી દ્વારિકાધીશ આઈએ પરિવાર જલપાન અમૃતપાન થયા પછી કથામાં આપણે પ્રવેશ કરીએ. ભગવાન વરાહના ચરિત્રની કથા જોઈ. તૃતીય સ્કંદની અંદર 2 પ્રકરણ છે. પૂર્વમાં વરાહ ભગવાનની કથા અને ઉત્તરમાં કપિલ ભગવાનની કથા. ભાગવતની કથાનું શ્રવણ કરવા માત્રથી જીવને મોક્ષ મળે છે. પરીક્ષિત મહારાજે 7 દિવસ બીજું કાંઈ નહોતું કર્યું. ગંગાના કિનારા ઉપર બેઠી ગયા હતા અને સુખદેવજી મહારાજ જે કથા સંભળાવતા હતા એ શ્રવણ જ કર્યું હતું. શ્રવણ કરતા કરતા 7મે દિવસે એને મોક્ષની અનુભૂતિ થઈ, એને પ્રાપ્તિ થઈ. પિતૃદેવતાઓને તો મોક્ષ મળે, પણ જીવતા જીવતા માણસને મોક્ષ મળે એવો ગ્રંથ એટલે ભાગવત. તો આપણે હમણાં જોઈ ગયા બ્રહ્માજીના જે સંતાન મનુ મહારાજ અને શત્રુપા, એને 5 સંતાનો થયા. રાજા ઉતાનપાદ, પ્રિયવ્રત, 3 કન્યા, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા હતા. આકૃતિના લગ્ન ઋષિ સાથે થયા હતા અને પ્રસૂતિના લગ્ન દક્ષ મહારાજ સાથે થયા હતા. એની આ કથા છે. એમાંથી આખું આ જગત માનવથી ભરાઈ ગયું. એ મનુ મહારાજના આપણે બધા સંતાન છે. બ્રહ્માના માનસ પુત્ર હતા કરદમ ઋષિ, અને બ્રહ્માજીએ જ્યારે એમ કહ્યું કે તમે સૃષ્ટિને આગળ ચલાવો, એ સમયે બ્રહ્માજીના મનમાં, કરદમ ઋષિના મનમાં એવું થયું કે સંસારમાં રહીને જો હરિ ભૂલાય, સંસારમાં રહેવું એ બાદ નથી. બાધક તો એ છે કે સંસારમાં રહી અને ભગવાન ભૂલાઈ જાય, તો એવો સંસાર મારે જોતો નથી. માટે કીધું પિતાજી હું લગ્ન નહીં કરું, પણ આપની આજ્ઞા છે એટલે લગ્ન કરું, પણ એટલા માટે મારે પેલી તપસ્યા કરવી છે. બહુ તપસ્યા કરી. ભગવાન પ્રસન્ન થયા અને એમની તપસ્યા જોઈને, અને એ વખતે એવી કથા છે, તમે ગયા છો બિંદુ સરોવર, જે માતૃ ગયા છે, માતાનું શ્રાદ્ધ થાય, એ આંખમાંથી છલકાયેલા બિંદુમાંથી બનેલું બિંદુ સરોવર છે. એવી તપસ્યા કરી. ભગવાને કીધું માગો. કરદમ ઋષિએ કહ્યું કે મારે સંસારમાં જવું નથી, પણ મારા પિતાની બ્રહ્માની એક સમય એવો હતો કે મનુષ્ય ઓછા હતા અને પૃથ્વી બહુ હતી. આજે એ સમય છે કે મનુષ્ય અને જીવ વધ્યા છે, પૃથ્વી ઘટતી જાય છે. ધીમે 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 ગામડા વધતા જાય, શહેરો વધતા જાય, જમીન ઘટતી જાય, મનુષ્ય વધતા જાય. એટલે તો આપણા વૈજ્ઞાનિકોના બધા ચંદ્ર ઉપર ને મંગળ ઉપર ને શું કામ મહેનત કરે છે કે ભાઈ એક સમય એવો આવશે કે મંગળ ઉપર પણ જ્યારે એવું થશે આગળના સમયમાં ક્યારેક
તો માણસ મંગળ ઉપર અથવા તો ચંદ્ર ઉપર વસ્તી વધશે, એવો સમય આવશે. તો અત્યારે તો પૃથ્વી ઉપર છે આપણે બધા. તો સૃષ્ટિને વધારવી હતી એટલે કરદમ ઋષિએ કહ્યું કે મારે લગ્ન કરવા. પણ પત્ની છે ને એ સત્સંગ માટે મળે. સંસાર છે એ સત્સંગ માટે છે. પતિ પત્ની બંને સત્સંગ કરતા હોય તો એના દાંપત્ય જીવનમાંથી મહાન સંતોનું, મહાન સંતાનોનું પ્રાગટ્ય થાય. એટલે મને એવી પત્ની મળે કે મારો સંસાર ગ્રસ્થાશ્રમ ધર્મ છે ને એ મારો ઉજ્જવળ બને. એ વખતે ભગવાને કીધું તથાસ્તુ, કે બીજું વરદાન એ આપો કે શું મારે ત્યાં દીકરો થાય એ તમારા જેવો હોય. ભગવાને કીધું મારા જેવો દીકરો તો થાય જ નહીં, કારણ કે હું એક જ છું. તો હું તમારે ત્યાં અવતાર લઈને આવીશ, પુત્ર બનીને આવીશ. કરદમ ઋષિ આવ્યા અને કહ્યું કે આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ પોતાની કન્યાને લઈને કન્યાદાન કરવા માટે આવશે. આને કન્યાદાન કહેવાય છે. આપણે કન્યાના પૈસા તો ન લેતા હોઈએ, બને એ કાંઈ પણ કરિયાવરમાં દેતા હોઈએ, પણ કન્યાનું દાન એને કહેવાય છે. એ આજ એક ઋષિના દરવાજા ઉપર રથ આવીને ઊભો રહ્યો. મનુ મહારાજ શત્રુપા ઉતર્યા, સત્કાર કર્યો, બેઠવા માટે 3 આસન દીધા. એક આસન ઉપર મનુ મહારાજ બેઠા, એક આસન ઉપર શત્રુપા બેઠા. એક આસન હું આપને ફરી કહી દઉં કે જ્ઞાન ગ્રંથોમાંથી મળે, જ્ઞાન કથાઓમાંથી મળે, સત્સંગમાંથી મળે, પણ સમજણ છે ને એ ભગવાનના ઘેરેથી સીધી આવે છે. એટલે દેવહૂતિને એમ થયું કે આસન ઉપર જો હું બેઠીશ તો આ મારા પતિ થવાના છે, અને પતિના હાથનું પાથરેલું આસન ઉપર હું બેઠું તો મને દોષ લાગે, પણ ન બેઠું તો આસન આપ્યું એનું અપમાન થાય. એટલે એક હાથ આસન ઉપર મૂક્યો, પોતે નીચે બેઠી ગયા. ઋષિને ખબર પડી ગઈ કે આ કન્યા ગુણવાન છે. ધનવાન માણસ કરતાં ગુણવાન માણસ વધારે બળવાન હોય છે. આપણે ખબર છે પહેલાં આપણા બધા વડીલો હતા ને એ સમયમાં કોઈ દીકરી કે દીકરાનો સંબંધ કરવો હોય, મહેમાનને બોલાવે, પછી 2-3 પ્રકારના જમણવાર બનાવે. રજોગુણી હોય, તમોગુણી હોય, સત્વગુણી હોય, એવા 3 પ્રકારના ભોજન બનાવી અને થાળી પીરસે. અને પછી જમવાનું જ્યારે ગરદણી કહે અને મહેમાન જમવામાં પહેલો હાથ જેના ઉપર મૂકે એના ઉપરથી નક્કી થઈ જતું કે આ માણસમાં તમોગુણ વધારે છે, રજોગુણ વધારે છે, સત્વગુણ વધારે છે. એના ઉપરથી ખ્યાલ આવી જતો. આપણે કેવું ખાઈએ, કેવું પીએ, કેવી રીતે રહીએ એના ઉપરથી આપણી પ્રકૃતિ બને છે. અને પછી તો કરદમ ઋષિ સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. કરદમ ઋષિએ કીધું કે મહારાજ મારી એક એવી ઈચ્છા છે કે લગ્ન કરીને ઘણા સમય સુધી હું સંયમિત જીવન જીવીશ, ત્યાર પછી મારે ત્યાં એક પુત્ર થશે, પછી હું સંન્યાસ લઈશ. દેવહૂતિએ સ્વીકૃતિ કરી અને ભગવાન કરદમ ઋષિની સાથે દેવહૂતિના દિવ્ય લગ્ન થયા. બહુ સુંદર કથા છે, દિવ્ય દાંપત્યની કથા છે. બહુ સુંદર રીતે એમના લગ્ન કરવામાં આવ્યા. પરમ પૂજ્ય બાપુ પધારી રહ્યા છે. આવો સંતો પધારે ત્યારે એના ધૂનથી આપણે એમનું સ્વાગત કરીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ રામ
હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ ભગવાન શ્રી દ્વારિકા દ્વારિકાધીશ કી જ્યારે જ્યારે કોઈ સંતો મહાપુરુષો પધારે ત્યારે મારો આમ તો નિયમ દરેક કથામાં છે, બાપુ માટે તો હોય જ, પણ દરેક કથામાં, કારણ કે વ્યાસપીઠ ઉપર બેઠા પછી અહીંથી ઊભા થઈને કોઈ સંતોનો સત્કાર તો અમે ન કરી શકીએ, કથા પૂરી થાય ત્યારે ઉઠે તો એમનું સ્વાગત ભગવાનના સંકીર્તન સાથે કરીએ છીએ. તો પછી બાપુ પધાર્યા. આગળ આપણે જોઈ ગયા ગઈકાલ, જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિન કહું માનસ અગમ હતી, જેને પ્રિય નહીં રઘુનાથ. ભગવાનને માર્ગે જવા માટે પહેલી વસ્તુ છે શ્રદ્ધા. રામાયણના શરૂઆતમાં જ લખવામાં આવ્યું, ભવાની શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરો. ભવાની શંકર એટલે વિશ્વાસ અને શ્રદ્ધાનું જોડાણ, એક બીજો કોઈ સંતનો સહકાર સાથ, અને ત્રીજો ભગવત કૃપા. આ ત્રણ વસ્તુ જ્યારે ભેગા થાય ત્યારે જીવ ઈશ્વર માર્ગે જવાની એને વિચાર આવે. લક્ષ 84 ફરતા ફરતા જ્યારે એને કોઈ મહાપુરુષ મળે, ગુરુ સ્થાન ઉપર મળે, અને એને એવો જ્યારે વિચાર આવે કે મારે હવે પરમ તત્વના માર્ગે જવું છે, જગત જીવ અને જગદીશ ત્રણેયની ખબર પડી જાય, પોતાનો ઉદ્ધાર કરવા માટે પોતે જ્યારે આગળ વધે, ત્યારે એને પણ આપણે વંદન કરવા જોઈએ કે ઈશ્વર માર્ગે આગળ વધ્યા. તો આપણી કથા ચાલતી હતી તૃતીય સ્કંદની કરદમ ઋષિની. કરદમ ઋષિ સાથે દેવહૂતિના લગ્ન થયા, અને દેવહૂતિના લગ્ન થયા પછી દિવ્ય દાંપત્ય જીવન ચાલે છે, પણ દેવહૂતિએ બહુ સેવા કરી. આ દેશમાં માતાઓએ પોતાના પતિની બહુ સેવા કરી છે. વધારે તો હું તમને ન કહી શકું, પણ દરેક ઘરમાં સ્ત્રીઓનું, નારીનું, માતાઓનું, બહેનોનું એનું સન્માન પણ રહેવું જોઈએ. દરેક ઘરમાં સુખ રહેવું જોઈએ, શાંતિ રહેવી જોઈએ. એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. સતીઓનો ધર્મ કોઈના કયામાં ના આવે, જેના ગુણ તો બ્રહ્માદિક ગાવે. આવી સતી નારીઓ આ દેશમાં થઈ, આ દેશમાં મહાપુરુષો થયા, આ દેશમાં સંતો થયા, આ દેશમાં સુરવીરો થયા, આ દેશમાં દાતારો થયા. બહુ સેવા કરી, અને એવી સેવા કરી કે શરીર સુકાઈ ગયું. એક દિવસ કરદમ ઋષિની દ્રષ્ટિ પડી, ઓહો દેવી, તમે તો સેવા કરતા કરતા મારે તમારું શરીર સૂકવી નાખ્યું. પૂર્વકાળમાં એક ઋષિ થયા, અને એક ગ્રંથ લખતા હતા, અને લખતા 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 35 વર્ષ વીતી ગયા. વાચસ્પતિ ઋષિ હતા, અને એક દિવસ રાતના લખતા હતા ને દીવો ઓલાઈ ગયો. દીવો ઓલાઈ ગયો એટલે કોઈ સ્ત્રી આવીને દીવો આમ પેટાવ્યો. દીવો આમ પેટાવ્યો એટલે
પૂછ્યું કે તમે કોણ? કે તમને ન ઓળખી? તો કે ના, કે હું તમારી પત્ની ભામતી, એનું નામ હતું, હું તમારી પત્ની. ઓહો, આપણે લગ્ન થી કેટલો સમય થયો? કે 35 વર્ષ થયા. 35 વર્ષ લગ્ન થયા અને તમે મને યાદ ન અપાયું? કે તમે આવું કાર્ય કરતા હોય એમાં કમસે કમ હું તમને કાંઈ મદદ ન કરું તો એમાં વિક્ષેપ તો મારાથી ન કરાય ને. અને ચારેય ઋષિને એવું લાગ્યું હતું. પછી ગ્રંથ લખ્યો ને, એ ગ્રંથની ઉપર નામ લખ્યું ભામતી ટીકા. એ ગ્રંથનું નામ આખું ભામતી. આવા બધા સંતોના તપ છે, આવા બધા સતીનારીઓના તપ છે. હા, એટલે આપણે એમ કહેવાય છે અમારા સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં, કોઈ દી ભૂલો પડ ભગવાન, તારા મોંઘેરા કરું મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. બાબુ, એક પ્રસંગ મને બહુ યાદ આવી જાય. આપ આવો અત્યારે ઘણા નવા પ્રસંગો યાદ આવી જાય છે. એક સત્ય ઘટના છે ક્ષત્રિય સમાજની. આ દ્રષ્ટાંત દાખલો નથી, હકીકત છે. બાપુ, એક એવું ઘર હતું અને એની અંદર એ પતિ પત્ની બંને રહેતા હતા. પોતે ક્ષત્રિય એટલે મર્યાદાઓમાં તો જીવન જીવવું પડે. અને એમાં એક દિવસ એ જમવા બેઠે છે પુરુષ, એના પત્ની આમ પીરસે છે. જમવામાં બીજું કંઈ હતું નહીં, બાજરાનો રોટલો અને છાશ અને થોડુંક નિમકની ચટણી મૂકી હતી, આમ નિમક સાથે મરચાની. પુરુષ જમે પછી એમાં તાણ તો કાંઈ કરવા જેવું હતું નહીં, છતાં એના પત્ની આમ તાણ કરીને થોડુંક રોટલો મૂકે. એવી રીતે તાણ કરીને જમતા હતા. પરિસ્થિતિ બહુ નબળી હતી. જમતા જમતા કીધું કે ના, થોડુંક હજી રોટલો લ્યો, થોડીક ચટણી લ્યો. એ કે ના ના, હવે બહુ જમાઈ ગયું, હવે બહુ જમાઈ ગયું, હવે કાંઈ જોઈએ નહીં એમ. પછી પત્નીએ વાત કરી હતી કે આપણા લગ્ન થયા અને 35 વર્ષથી હું અહીંયા આવી, પણ ભગવાનની કેવી બધી કૃપા કે આપણા ઘરમાં કોઈ દી ચટણી ખૂટવા દીધી નહીં. ચટણી કોઈ દિવસ ખૂટવા કાંઈ હતું નહીં. આને પોઝિટિવ વિચારધારા કહેવાય. ચટણીને રોટલો ખાઈને જીવનારો માણસ પણ એવી સુરવીરતામાં, એવી અસ્મિતામાં જીવતા હતા કે જેથી કરીને એની કથાઓ રહી ગઈ, એના ઇતિહાસો રહી ગયા, એને વ્યાસપીઠ ઉપરથી યાદ કરવા પડે છે. એવું આ દાંપત્ય જીવન. અને આ કરદમ ઋષિ, એમના પત્નીએ આવી સેવા જ્યારે કરી, ત્યારે કરદમ ઋષિને આંખમાં આંસુ આવ્યા અને એને કહ્યું કે તમે જાઓ ગંગાજીમાં સ્નાન કરો. અને ગંગાજીમાં સ્નાન કર્યું અને દિવ્ય સ્વરૂપ મળ્યું, સુંદર એવું દિવ્ય સ્વરૂપ મળ્યું. અને દિવ્ય સ્વરૂપ મળ્યા પછી એવી કથા છે, ભાગવતમાં 5500 વર્ષ પહેલા વિમાનની કલ્પના આવી. એવું સુંદર મંત્રોથી વિમાન બનાવ્યું કરદમ ઋષિએ. આ શક્તિ છે, આ તાકાત છે. અને વિમાન બનાવ્યું, વિમાનની અંદર બાગ બગીચા બધી વસ્તુ હતી. એને અંદર દાસીઓ સેવા કરવા માટે હતા. એની અંદર પેટ્રોલ ઈંધણની કાંઈ જરૂર નહીં, એને એરોડ્રામની જરૂર નહીં, ગમે ત્યાં ઉતરી શકે, ગમે ત્યાં ઉડી શકે, ગમે એ રીતે મનથી એ વિમાન કામ આપતું હતું. એની ઉપર બેઠી અને કરદમ ઋષિ અને દેવહૂતિએ ઘણા વર્ષ સુધી દેવલોકમાં, ઋષિઓના લોકમાં, પૃથ્વી લોક ઉપર બધે ફર્યા, યાત્રાઓ કરી. અને એમ યાત્રા કરતા 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 એમને ત્યાં 9 કન્યાઓ હતી. આ 9 કન્યા એટલે નવધા ભક્તિ. અને એમાં પ્રથમ ભક્તિ છે શ્રવણ ભક્તિ. એમાં આપણે બેઠા છીએ. શ્રવણ ભક્તિ રામાયણકારે બતાવ્યું છે. બીજી સંત સંગ, એ ભક્તિ છે. તો 9 કન્યાઓ થઈ એટલે કરદમ ઋષિને એવું લાગ્યું કે હવે આપણી પાસે તો એક તો આ દીકરાને લાવવાનો હતો, ભગવાનને લાવવાના હતા, અને બધી કન્યાઓ આવી, હવે શું કરવું? ભગવાનને પ્રાર્થના કરે છે. અને એવે સમયે ધીમે 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 દિવસો જવા લાગ્યા. અને જેવી રીતે કાષ્ઠમાંથી જેમ અગ્નિ પ્રગટ થાય એવી રીતે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. અને કપિલ નારાયણ ભગવાન જ્યાં પ્રગટ થયા ને, ત્યાં તો દેવતાઓ આવ્યા, ઋષિઓ આવ્યા, સંતો આવ્યા, મહાપુરુષો આવ્યા. જો તમારે ઘરે, તમારા આંગણામાં ભાગવત ભગવાનને પધરાવવામાં આવ્યા ને, તો કેટલા બધા સંતો આવે છે. ન દેખાય એવી ચેતનાઓ પણ આવે છે, ન ઓળખી શકાય એવા ચેતનાઓ પણ આવે છે. એ બધું ક્યારથી થયું? ભગવાનનું આગમન થાય એટલે બધા આવે. તો દેવતાઓ આવ્યા, ઋષિમુનિઓ આવ્યા. પછી કરદમ ઋષિએ બ્રહ્માજીને કીધું કે આ 9 કન્યા એનું મારે શું કરવું? એ સમયે બ્રહ્માજી સાથે 9 ઋષિ આવેલા હતા. એની સાથે 9 કન્યાના લગ્ન કર્યા. કશ્યપની સાથે પૂર્ણિમાના, મરીચીની સાથે કલાના, વશિષ્ઠ સાથે અરુધંતીના, અત્રિ ઋષિ સાથે અંસોયાના, અંગીરા સાથે શ્રદ્ધાના, પુલસ્થ મુનિ સાથે હવિર્ભુના, પુલહને સાથે ગતિના, કૃતુને સાથે ક્રિયાના અને ભૃગુને સાથે ખ્યાતિના. આમ 9 કન્યાના લગ્ન થયા. 9 કન્યાને વિદાય કરી
અને પછી કપિલ ભગવાનના પિતા કરદમ ઋષિએ કીધું કે હવે મારો નિયમ હતો ને, મેં નિયમ નક્કી કર્યો હતો કે મારે ત્યાં પુત્રનો જન્મ થાય પછી હું સંન્યાસ લઈશ, હવે હું સંન્યાસ લઉં છું. અને એણે સંન્યાસ લીધો. અને કરદમ ઋષિ વનમાં ગયા તપસ્યા કરવા માટે. 9 કન્યાઓ પોતાના પતિગૃહે ગયા. ઋષિમુનિઓ દેવતાઓ આવ્યા હતા, પોતપોતાના સ્થાન પ્રતિ ગયા. અને એ સમયે એકલા દેહૂતિ રહ્યા. અને દેહૂતિ, તમે વિચાર કરો કે જ્યારે જ્યારે માણસના જીવનમાં એકાંત આવે, જ્યારે ત્યારે એને પ્રભુની યાદ આવે અને જ્યારે જ્યારે સંસાર સમજાય, ત્યારે ભગવત માર્ગે એ વધારે વધારે આગળ વધે. એમ કરદમ ઋષિના ગયા પછી માં દેવહૂતિને પ્રશ્નો જાગ્યા. એટલે પોતાના પુત્ર ભગવાન કપિલ નારાયણને ગુરુ બનાવે છે. શ્યામ સુંદર ભગવાન કી, શ્રી દ્વારિકાધીશ જય શ્યામ, જય શ્યામ. બધા 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 જય શ્યામ, જય શ્યામ, જય શ્યામ, જય શ્યામ. રાધા માધવ જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ, જય ગોપી જલ વલ્લભ, જય કુંજ બિહારી, જય રાધા માધવ જય કુંજ બિહારી. મુરલી મનોહર કરુણા સાગર, મુરલી મનોહર કરુણા સાગર, મુરલી મનોહર કરુણા સાગર, મુરલી મનોહર કરુણા સાગર, જય ગોવર્ધન ધારી, જય રાધા માધવ જય કુંજ બિહારી. હરે રામા હરે રામા રામ રામા હરે હરે, હરે રામા હરે રામા રામ રામા હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા હરે રામા હરે હરે, હરે રામા હરે હરે, હરે રામા હરે હરે. દ્વારિકાધીશ કી. અમારે નાગેશ્રી આપ સૌ જાણતા જ હોય, દેવાત બાપુ, સુરત બાપુ, એ પરિવારમાંથી ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી ભોળાભાઈ,
ભાઈ શ્રી સુખાભાઈ પધાર્યા. આ કથામાં પૂજ્ય બાપુનો અનુગ્રહ ભોળાભાઈ મહેશભાઈ દ્વારા ફોન થયો અને અર્જણ ભગત એ પણ આગળ બેઠા છે. એમ તો તમે ખાસ ઓળખતા જ હોય. બાપુ મેં આપને વાત કરી ને કે જે કથાની મારે વાત હાલતી હતી એ પાછળ રહ્યા. બાપુએ ફોન કર્યો અને ભોળાભાઈએ મને ફોન કર્યો અને કથાનું મુહૂર્તનું નક્કી થઈ ગયું. પછી એ લોકો થોડા મોડા પીડ્યા. પછી એને આ કથા પૂરી થઈને પછી તુલશ્યામની બાજુમાં નગડિયા એમને મુહૂર્ત આપ્યું. તો એ બધા મહેશભાઈ, ભોળાભાઈ, સુખાભાઈ, અર્જુન ભગત આ બધા વધાર્યા છે અને યજમાન પરિવાર વતી એમનું સ્વાગત થશે. પણ મારે આપને એ કહેવાનું છે, વ્યાસપીઠ ઉપરથી અમે વધારે તો બીજું ન કહી શકું, પણ જ્યારે જ્યારે જે કામ ઉપર સંતો મહાપુરુષોની કૃપાથી ભગવાનના અનુગ્રહથી નિમિત્ત બનાવે, એક બહુ મોટી વાત સમજવાની. સૂક્ષ્મ જગતમાં આપણો એક આ જગત દેખાય છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. એક સૂક્ષ્મ જગત છે જેમાં સંતોની પ્રેરણાઓ, સંતોની સુરતાઓ, એના અનુસંધાનો થતા હોય. એમાંથી એના સંકલ્પો ક્યારેક ક્યારેક ક્યાં જતા હોય, કેવી રીતે થતું હોય, એ તો એક આખું એક જગત જ અલગ છે, જેને આધ્યાત્મિક જગત કહેવાય છે. એ જગત અલગ છે. એટલે વધારે સમય હું નહીં લઉં, પણ બે એક કડી જ ક્યારેક લઈએ છીએ. પણ એમાં એક ભજનમાં લખ્યું છે ને, એ ભજન ગઢ રમવાને આવો, ભજન એવા નિરાશી પદમાં મારો ભજન રમવાવો. એવા નિરાશી એ પદમાં મારો એ ભજન બહુ ધ્યાન રાખીએ ને તોય 2-5 ભજન લેવાય જ જાય છે. તમારી કથા છે ને એટલે હમણે નહીતર ભાઈને, ભોળાભાઈને, મહેશભાઈને બધાને ખબર છે. હું વધારે બાપુ કથા જ લઉં એમ. એમાં રામાયણની હોય કે ભાગવતની હોય, અને ભાગવતની કથા હોય ત્યારે તો ખાસ એટલા માટે કે એમના આંગણે ભાગવતના જેટલા શ્લોક કે કથાનું પારાયણ થઈ જાય, એમાં આપ જેવા સંતોને પણ શ્રવણ કરવાનો અવસર અમારા દ્વારા મળે, એક અહોભાગ્ય, અને પિતૃદેવતાઓને શાંતિ મળે. એટલે કથા લો પણ રહેવાય નહીં. એટલે ક્યારેક ક્યારેક ભજન એકાદ કડી 2 કડી એમાં ગવાઈ જાય. તો ગગનગઢ કે ભજનગઢ રમવાને આવો, નિરાશી પદમાં માલો, કોઈ આશાઓ વગર એ પદમાં જ્યારે માલો, એ પરમ કૃપાની કૃપા થાય, સદગુરુની કૃપા થાય ત્યારે એવી ભૂમિકા ઉપર આપણે મહાપુરુષો અંતરજગતમાં ત્યાં લઈ જાય છે. અને એ પદમાં માલવા માટે મહાપુરુષો કૃપા કરે ત્યારે ભજનો ઓટોમેટિક પ્રગટ થાય છે. આ બધા આપણા સંતો હતા ને એમાં લગભગ મોટાભાગના તો ભણેલા નહોતા, લખતા વાંચતા નહોતું આવડતું, એવા બધા ઘણા સંતો થઈ ગયા. એ બોલ્યા એની વાણી વેદવાણી થઈ ગઈ અને હજી પણ ગવાય છે, હજી પણ ગવાય છે. તો બાપુ મને એવું લાગ્યા કરે કે અલૌકિક કાંઈક આનંદ છે એનો આપ જેવા કોઈ સંતોની કૃપા અને એવું સાનિધ્ય મળે ત્યારે જ્યારે આનંદ આવે, જ્યારે એવો મોજ આવે, ત્યારે એક મારી અંગત માન્યતા છે કે જગતને ભૂલવાની કોશિશ કરીએ એ અલગ વાત, અને જગત ભૂલાઈ જાય એ અલગ વાત. આપણે જગત ભૂલવાની કોશિશ કરવી પડે એ એક અલગ વાત છે. પણ ક્યારેક કોઈક સંતના સાનિધ્યમાં, ક્યારેક કોઈક સત્સંગના સાનિધ્યમાં, ક્યારેક કોઈક ભજનના સાનિધ્યમાં એ વટોવટી ભૂલાઈ જાય. તો એ કથા આપણી ચાલતી હતી. કે આજ
માં દેવહૂતિ પોતાના પુત્ર કપિલ તો ભગવાન છે, નારાયણનો અવતાર છે, એના ચરણ પકડ્યા. ફરીવાર આપને હું કહી દઉં છું, આપણે એકવાર તો કથામાં કહેવાનું, ફરીવાર કોઈ સંતના સાનિધ્યમાં રહેવું. તમને જ્યાં લાગે ત્યાં માનવ જીવન મળ્યું, એમાં સંતનું સાનિધ્ય મળશે એટલે જીવન બદલી જશે, જીવન બદલી જશે. ઓલી વચ્ચે એક વાત યાદ આવી કે ટૂંકી કહી દઈશ આપણને, કારણ જ્યારે જેસલ સતી તોરલને લઈને નીકળ્યા, તમે બધી કથા જાણો છો એટલે વિસ્તાર નથી કરતો, પણ ઈ વાણ જ્યારે નીકળ્યો ને એ વાણની અંદર જ્યારે બધા 25 જણા બેઠા હશે અને એમાં એ તોફાન થયું, દરિયો હાલક ડોલક થયો, ઉપર આકાશમાંથી વીજળી કડાકાન ભડાકાન થવા લાગ્યા ને નાવડી ડોલવા લાગી. એ સમયે બધાના ચહેરાઓ બદલી ગયા હતા, પણ એક ચહેરો નહોતો બદલ્યો ને એ સતી તોરલ. જાડેજાએ આમ જોયું, ચારે બાજુ દ્રષ્ટિ કરી, ત્યાં તો પછી એમાં તો ભય તો એવી વસ્તુ છે ને, ઘણા બધા રાડો પાડતા હતા ને અવાજ કરતા હતા ને આગળ ડૂબી જઈશું, પણ સતી તોરલ એમને બેઠા હતા. એવે સમયે જાડેજાએ આમ કીધું કે દેવી તમને આમ ડર નથી લાગતો? કે ના, ન લાગે. કેમ? કે હું જે જગ્યાએ છું ને એ જગ્યાએ કાળની તાકાત નથી કે આવી ન શકે, એવી સ્થાન ઉપર છું. તો કે ત્યાં પહોંચાય? હા પહોંચાય. કેવી રીતે પહોંચાય? કે ત્યાં ભાર બહુ ભેગો કર્યો છે ને એને ઠલવી નાખ, ભારો કાઢી નાખ. અને એ વખતે જેસલ કરી લે વિચાર, માથે જમ કેરા માર. અને એક લીટી ગાવી પડશે. આ બાપુ આમ થાય, શું કરું, એ ગાવું પડે. પણ પ્રેમાથી સતી તોરલના સંગથી જેસલ જેવા એક બારવટિયા વ્યક્તિનું જીવન બદલાઈ ગયું. આ સંતો કરી શકે. એક બીજો, અહીંયા તો ભગવાનનો અવતાર હતા કરદમ ઋષિ ને ત્યાં પધારેલા ભગવાન કપિલ, પણ આજ માં અહીંયા પોતાનું અભિમાન છોડવાની વાત કરી છે. એક માં પોતાના દીકરાને પગે લાગે, જ્યાં સુધી જીવને જીવપણાનું અભિમાન હોય છે ત્યાં સુધી સંત તત્વ જે છે એના સુધી આપણે પહોંચવામાં આપણું અભિમાન ક્યારેક ક્યારેક બાધક થતું હોય છે. સંતત્વને ઓળખવા ન દે. અને એવી રીતે આજ માં કપિલ ભગવાનને પગે લાગ્યા છે. ભાગવતનો સુંદર શ્લોક બતાવ્યો છે. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ
સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયા પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. અરે એક આપને સારી વાત કહેવી છે. હે કપિલ ભગવાન, સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે આપ કુહાડા સમાન છો અને આપ મારા સંસારમાંથી બને બંધનમાંથી મુક્ત કરો. પણ એ પહેલાં એક વાત માએ બહુ સારી કરી, એ મારે એ કહેવી છે. માં દેવહૂતિએ કહ્યું કે હે ભગવાન, અત્યાર સુધી મારી ઇન્દ્રિયોને મેં બધા વિષય આપ્યા, ઇન્દ્રિયો તૃપ્તિ થઈ નહીં, ઇન્દ્રિયો તૃપ્ત થઈ નહીં. એક એક વિષય પંચ જે જ્ઞાન ઇન્દ્રિયો છે અને પંચ જે વિષય છે એના એક એક વિષયો મેં પાંચે પાંચ ઇન્દ્રિયોને આપી, પણ મારી ઇન્દ્રિયોની તૃપ્તિ ન થઈ. હવે હું થાકી ગઈ છું. ભાગવતકારે બહુ સુંદર લખ્યું છે. જ્યારે થાક લાગે, સંસાર સમજાય, જીવદશા સમજાય, પરમ તત્વ કે આત્મ તત્વ એના ઉપરની પ્રીતિ થાય, ત્યારે જીવ કોઈ જિજ્ઞાસા કરી કોઈ મહાપુરુષને શરણે પહોંચે છે. તો પ્રભુ, હવે મને એક એવો રસ્તો બતાવો કે જેથી કરી અને હું બંધનમાંથી મુક્ત થાવ. ઘણી વાર એમ કહેવામાં આવે કે ભાઈ આપણે એટલી એટલી કથાઓ થાય તો કેમ કોઈની મુક્તિ થતી નથી, કોઈ કેમમાં પરિવર્તન થતું નથી. એનું મૂળ કારણ એ છે કે જ્યાં સુધી આપણે પોતાને બંધન ન લાગે, સંસાર બંધનરૂપ ન લાગે, વિષયો બંધનરૂપ ન લાગે, ત્યાં સુધી કોઈ મહાપુરુષ પાસે આપણે જઈએ ને તો પણ આપણી જિજ્ઞાસા જાગે નહીં. ને જ્યાં સુધી જિજ્ઞાસા જાગે નહીં, બંધનનું જ્ઞાન થાય તો મુક્તિનું કોઈ મહાપુરુષ દ્વારા આપણને મળી જાય. પણ બંધનો ઘણીવાર આપણને રૂડા લાગતા હોય, મીઠા લાગતા હોય, જ્યાં સુધી બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા થતી નથી. તો એમાં બહુ સારી વાત ટૂંકમાં હું આપને કહીશ. અહીં તો સાંખ્ય શાસ્ત્ર રાખ્યું છે, આખું સાંખ્ય શાસ્ત્ર બતાવ્યું છે. તમારે આગળ એ કથા કરું તો બહુ સમય જોઈએ. વળી તત્વજ્ઞાનની કથા થોડી કઠિન પણ હોય, એટલે હું સરળમાં થોડું બનશે એટલું હું આપને કહીશ. ભગવાન કપિલ નારાયણે કીધું, માં, બંધન અને મોક્ષનું કારણ મન છે. મનની ચાવી જ્યારે સંસાર તરફ ફરે છે, વિષયો તરફ ફરે છે, ત્યારે તાળું બંધ થઈ જાય છે અને જીવ બદ્ધ દશામાં આવે છે. એ ચાવી જ્યારે પેલી બાજુ ભગવાન તરફ ફરે છે, કોઈ સંત તરફ ફરે છે, ત્યારે એ તાળું ખુલી જાય છે. એક યોગ માર્ગ છે, એક ભોગ માર્ગ છે. જીવ છે એ ભોગ માર્ગ ઉપર હોય છે, મહાપુરુષો યોગ માર્ગ ઉપર હોય છે. અને એક ભજન છે, એક ભોજન છે. વિષયો તરફની વધારે પ્રીતિ તે ભોજન, એક ભજન છે. અને વધારેમાં વધારે જો કોઈ બંધન હોય તો આસક્તિનું બંધન છે, મમતાનું બંધન છે. આસક્તિ અને મમતા એ જીવને વધારે સંસારમાં બાંધી રાખે છે. અને એવી રીતે મનને સમજાવવા માટે આપણે ઘણી વાર સમજાવતા હોઈએ. બાપુ દ્રષ્ટાંત તો ઓછા કથામાં લઉં, પણ આજ મને ક્યારેક યાદ આવી જાય. ગીતામાં ભગવાને એમ કહ્યું, અર્જુને પોતાની વેદના રજૂ કરી કે ભગવાન, તમે વાત કરો છો બહુ સાચી વાત છે, પણ મને તો એવું લાગે છે કે લોઢાના ચણા હોય ને એ કદાચ ચાવી શકાય, ચવાય તો નહીં, પણ લોઢાના ચણાને કદાચ ચાવી શકીએ, પણ પ્રભુ આમ તમે મનને કહો છો ને એને વંશ કરવું બહુ કઠિન કામ છે. અને ભગવાને ગીતામાં બતાવ્યું, અર્જુન, અભ્યાસ અને યોગ દ્વારા વૈરાગ્યના દ્રઢ શસ્ત્રથી તમે આ વસ્તુ પ્રાપ્ત કરી શકો. આખું ગીતામાં ભગવાને બહુ સુંદર. અને મેં ગઈકાલે કથામાં કહ્યું હતું કે બની શકે તો આપણી ભાવિ પેઢીને ગીતા, રામાયણ, ભાગવત અને કોઈ સંતનો સંગ ખાસ અપાવવો. મને એવું લાગ્યા કરે છે કે આગળનો સમય હજી પણ વધારે સંપત્તિવાન આવે છે, બહુ શક્તિ આવશે, બહુ સંપત્તિ આવશે. હા, અને મેં તો ઘણી વાર બાપુ કથામાં તમે હતા ત્યારે કીધું હોય કે ખબર નહીં, હવે પછી કથા થાય ને બાપુ, થોડા વર્ષો પછી આપણે હોઈએ ન હોય ખબર નહીં, પણ પછી હેલિકોપ્ટર આવી છે કથામાં. અત્યારે ફોર વ્હીલો એટલી બધી આવે ને, પછી હેલિકોપ્ટરો એક બે મહેમાન લઈને આવે છે. આવી બધી સુવિધાઓ વધશે ને એવે સમયે પશ્ચિમની હવાનું આપણે આવનારી પેઢી એનો ભોગ ન બની જાય, એના માટે સત્સંગ જરૂરી છે. એના માટે કોઈ સંતનું સાનિધ્ય જરૂરી છે. એને માટે તો સંપત્તિ હશે ને તો પણ એને કોઈ બાદ નહીં આવે, એને સંપત્તિ વિક્ષેપ નહીં કરી શકે. તો મનને સમજાવવું બહુ કઠિન. એટલે મને એક આપણો વિદ્વાન થઈ ગયો ને,
એને યાદ કરવા માટે નાનું દૃષ્ટાંત આપું છું કે પહેલાંના કાળની અંદર જ્યારે દિલ્હીમાં બાદશાહનું શાસન હતું, એની પાસે બિરબલ નામના નવરત્નો હતા, એમાંનું એક રત્ન હતું બિરબલ. અને બિરબલ કુનેહથી રાજાને સમજાવતા હતા. એમાં એકવાર આવો પ્રસંગ નીકળ્યો, વિદ્વાનો બેઠા છે અને એમાં આવો પ્રસંગ નીકળ્યો. બાદશાહે કીધું કે ધારીએ ને તો આપણે મનને આપણે વંશ કરી શકીએ. બિરબલે કીધું મહારાજ વાત બહુ સાચી છે, પણ કઠિન કામ બહુ છે. એને સંતો મહાપુરુષોને બાદ કરતા સામાન્ય વ્યક્તિ માટે એક કઠિન કામ છે. તમે આપણે વિચાર કરો, 3 કલાક અહીં બેઠીએ, 3 કલાક બેઠવામાં કેટલી તકલીફ પડે, કેટલી વાર પાણી પીવું પડે, કેટલી વાર ઉઠવું પડે. મનને સમજાવવું બહુ કઠિન. અને જે માણસ મનને સમજાવી શકે એનો અધિકાર છે બીજાને સમજાવવાનો. આપણો તો શું અધિકાર બીજાને સમજાવી? અમે તો આ કથા ગાઈએ છીએ, જે લખાયેલી છે ને એને ગાઈએ છીએ, આ ઉપદેશ નથી. પછી એમાંથી આપણે ઉપદેશ ગ્રહણ કરીએ એ અલગ વાત, પણ કથા તો ગવાય. અને સાથે સાથ બિલાડીને એવી ટ્રેનિંગ આપવામાં આવી કે જ્યારે બાદશાહ જમવા બેસે ત્યારે સાથે સાથ બિલાડીની ઉપર એક કોડિયા મૂકવામાં આવે માટીના, એમાં દીવો પેટાવવામાં આવે અને બાદશાહ જમી લે ત્યાં સુધી બિલાડીઓ એમને એમ બેઠી રહે. અને બાદશાહ જ્યારે જમીને ઊભા થાય પછી બિલાડીના ઉપરથી એ કોડિયાના દીવા લઈ લેવામાં આવે, પછી બિલાડી ઉઠે. આવો એક બિલાડીને તૈયાર કરી. એમાં ખબર પડી બિરબલને કે હવે મારી કોઈ પરીક્ષા તો રાજા કરશે, બાદશાહ કરવાના જ છે. એક દિવસ બિરબલનું જમવાનું ગોઠવ્યું બાદશાહના રાજમહેલમાં. કીધું આજ મહેમાન છે ને તમે જમવા આવજો. બિરબલે કીધું કે હા મહારાજ આવીશ. પણ બિરબલે વિચાર કરી લીધો કે મારી કોઈક પરીક્ષા હશે ને એક વસ્તુ કેટલા સમયથી ચાલે છે, એટલે તૈયારી કરીને બિરબલ ગયા. બરાબર, રાજમહેલમાં બાજોટ નખાણા, પાટલા નખાણા, એક બાજુ બાદશાહ બેઠા, એક બાજુ બિરબલ સામે બેઠા છે. થાળ આવ્યા, બધી જાતનું ભોજનના થાળ પીરસાણા. માણસ આવીને સાથે સાથ બિલાડીને આમ ગોઠવી દીધી, એના ઉપર કોડિયા મૂકી દીધા, એના ઉપર દીવા તૈયાર હતા, દીવા પેટાવી દીધા. અને બિલાડી બેઠી છે અને બાદશાહે કીધું કે લો બિરબલ હવે ભોજન શરૂ કરો. એ ભોજન શરૂ કર્યું. પછી બાદશાહે કીધું કે બિરબલ તમે કહેતા હતા ને કે મન જો બિલાડી જેવા પ્રાણીને વંશ કરી શકાય, તો મનને વંશ કરવું કે જાપના આપને તો બીજું મારે શું કહેવાય, પણ બહુ કઠિન કામ તો છે જેમ મને એવું લાગે છે. તો કે નાના પણ જોવો ને તમારી નજર સામે છે ને, એ અડધો ભોજનનો સમય પૂરો થયો હશે ત્યાં બિરબલે પોતાના કોટના ખિસ્સામાંથી ઉંદરના 2 બચ્ચા કાઢ્યા, ધીમેકથી મૂકી દીધા. અને મૂક્યા એટલે ઉંદરનો સ્વભાવ છે, આમ કૂદકા મારતા મારતા દોડ્યા એટલે સાથે સાત બિલાડીના કોડિયા પડી ગયા અને સાથે સાત બિલાડી દોડી ને ઉંદર પાસે વહી ગઈ. અને ચારે બિરબલે કીધું મહારાજ આપ કહેતા હતા ને એટલા સમયનો પ્રયોગ કર્યો, ત્યારે 7 બિલાડી માટે આપણે એટલી મહેનત કરી હતી, છતાં પણ એક ઉંદરને જોયા પછી એ બિલાડી દોડીને ગઈ. એમ મનને જ્યાં સુધી વિષય ન મળે, અને જે માણસ પોતાના મનના ઉપર જ્યારે જ્યારે અભ્યાસ કરતો હોય, પોતે જાગૃત અવસ્થામાં પોતાના મન ઉપર અભ્યાસ કરી શકે. બહારથી તો જગતમાં આપણે વ્યવસ્થિત રહીએ, પણ મનથી પોતાના ઉપર વિચાર કર્યા કરે કે મારું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા આદિ કેટલું બધું ગયું છે, કેટલું રહ્યું છે. જ્યારે માણસ પોતાના મનને સાફ કરે અને કાં કોઈ સંતની કૃપા થઈ જાય, એના આશીર્વાદ મળી જાય, તો કાંઈ મહેનત કર્યા વગર પણ એવા દાખલાઓ છે કે જેથી કરી અને એ તરી ગયા. તો આવી રીતે માને આગળ બંધન અને મોક્ષની કથા કહી. 24 તત્વો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, 5 તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 24 તત્વો. 25મું પરમ તત્વ, ઘણા એ કાળ નામનું તત્વ કહ્યું છે, 25મું પરમ તત્વ પણ કહ્યું છે, આત્મા તત્વ પણ કહ્યું છે. આ તત્વજ્ઞાનની બધી જ કથાઓ કહી અને માને સમજાયું કે માં આ તત્વજ્ઞાન દ્વારા તમે પરમ તત્વની પ્રાપ્તિ કરી લો, પોતાના આત્માની ઓળખાણ કરી લો અને તમે પરમ તત્વ સાથે એક થઈ જાઓ. એ આખી જ્ઞાન માને આપ્યું. અને માને જે જગ્યાએ સિદ્ધિ મળી તે સિદ્ધપુર પાટણ, કે જ્યાં હજી પણ ગયાજીમાં માતૃ શ્રાદ્ધ થાય છે.